કારણ કે દોસ્તો તમને લોકોને ખબર જ હશે કે હું એક પ્રોફેશનલ સિંગર છું, હું પ્રોફેશનલ વ્લોગર નથી. મારે તમને જણાવવું છે કે પ્રોફેશનલ સિંગર લાઈફ અને પ્રોફેશનલ વ્લોગર લાઈફ વિશે. એટલે દોસ્તો સિંગર લાઈફ મારા માટે એવી છે કે કદાચ હજારોનું ક્રાઉડ હોય તો મને પરફોર્મન્સ કરતા ડર નથી લાગતો. અને હા દોસ્તો, વ્લોગર વસ્તુ એવી છે કે જ્યારે કેમેરો સામે આવે ને, કોને ખબર અંદરથી શું ડર લાગે છે ને એ નથી સમજાતું. અને આ દોસ્તો હું લગભગ મારા બધા વિડીયો છે ને રિયલ બનાવું છું. કોઈ મારા વિડીયોમાં સ્ક્રિપ્ટેડ નથી હોતું. તો મારો ટાર્ગેટ એવો છે કે 1000 સબસ્ક્રાઇબર સુધી મારે પહોંચવું છે. તો બધાય સપોર્ટ કરો ને. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા. અને અત્યારમાં આજે સવારમાં વહેલો ઉઠી ગયો છું. જોકે વહેલો તો ન કહેવાય, હું સવારે 9 વાગે ઉઠ્યો હતો. રોજ કરતાં તો વહેલો કહેવાય, કેમ કે હું અમે તે 12 સાડા 12 વાગે ઉઠતો હોઉં છું. આજે કુદરતી સવારમાં વહેલી નીંદર આંખ ખુલી ગઈ તો મને એમ થયું કે આજે એક વિડીયો શૂટ કરું. આજનો વ્લોગ નથી પણ એક વિડીયો શૂટ કરું છું નોર્મલ. કારણ કે એક બે વાત મારે તમને લોકોને કીધું ને કેવી હતી તો મોકો નહોતો મળતો. એટલે આજે વહેલો ઉઠી ગયો અને કરવા માટે પણ કાંઈ છે નહીં, તો મેં કીધું આજે વ્લોગ નહીં, આપણે એક નોર્મલ વિડીયો બનાવીએ. તો દોસ્તો તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. આપણે પહેલાં ટ્રાયપોડ ઉપર ફોન રાખી દઈએ, પછી તમારી હારે વાત શેર કરું છું. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણો સેટઅપ થઈ ગયો છે રેડી. અને આપણે જે વાત કરવા માટે આ જે વિડીયો શૂટ કરીએ છીએ એની કરીએ આપણે શરૂઆત. કારણ કે દોસ્તો તમને લોકોને ખબર જ હશે કે હું એક પ્રોફેશનલ સિંગર છું, હું પ્રોફેશનલ વ્લોગર નથી. બરાબર. આજે મારે તમને જણાવવું છે કે પ્રોફેશનલ સિંગર લાઈફ અને પ્રોફેશનલ વ્લોગર લાઈફ વિશે. હું એક પ્રોફેશનલ સિંગર છું. કમસે કમ 2009 થી આ ફિલ્ડમાં જોડાયો છું અને 2009 થી હું પ્રોગ્રામ કરતો આવું છું. એટલે દોસ્તો સિંગર લાઈફ મારા માટે એવી છે કે કદાચ હજારોનું ક્રાઉડ હોય તો મને પરફોર્મન્સ કરતા ડર નથી લાગતો. એનું કારણ છે નવરાત્રીના પ્રોગ્રામ કરવું, લગ્નની સિઝનમાં લગ્નમાં ઓર્કેસ્ટ્રા, દાંડિયા રાસ, લગ્ન ગીત બધી જ વસ્તુ કરું છું. જેમ ક્રાઉડ હોય ને એમ અંદરથી એનર્જી અલગ જાગે. એટલે એમાં મને કોઈ જાતનો ડર નથી લાગતો. અને હા દોસ્તો, વ્લોગર વસ્તુ એવી છે કે જ્યારે કેમેરો સામે આવે ને, એટલે કોને ખબર અંદરથી શું ડર લાગે છે ને એ નથી સમજાતું. કેમ કે કેમેરો સામે આવે, ઘણી બધી વસ્તુ યાદ હોય કે આમ વિચારું કે આજે વ્લોગમાં હું આ બોલીશ, આજે વ્લોગમાં હું આ બોલીશ. જેવો કેમેરો ચાલુ કરું ને એટલે મને જે મગજમાં હોય ને એ બધું ભૂલાઈ જાય છે કે શું બોલવું શું ન બોલવું. કમસે કમ તમને લોકોને ખબર છે કે મેં બ્લોગ ચેનલ શરૂ કરી અને 1.5 મહિનો થઈ ગયો. મેં 40 થી 45 બ્લોગ શોર્ટ અને લોંગ મિક્સમાં મેં અપલોડ કર્યા છે અને ડેઈલી અપલોડ કરું જ છું. એક દિવસ લોંગ વિડીયો, એક દિવસ શોર્ટ વિડીયો. પણ જોઈ એવો સપોર્ટ મળતો નથી. કારણ કે ના તમારો વાંક નથી, તમે લોકો તો સપોર્ટ કરો જ છો, વાંક મારો છે. એનું કારણ છે કે તમને હું જોઈએ એવા કન્ટેન્ટ આપી શકતો નથી. મારા કન્ટેન્ટ બહુ વીક છે, મને ખબર છે. પણ હું એમાં ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરું છું. આપણા વ્લોગ ધીરે ધીરે શીખીશ. કારણ કે આ એક વ્લોગિંગ છે ને એ મારા માટે એક નવું ફિલ્ડ છે. એટલે એમાં મારે મહેનત કરવાની બહુ જરૂર છે. એટલે ધીરે ધીરે હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જઈશ અને શીખવાની કોશિશ મારી ચાલુ જ છે. તો દોસ્તો તમે લોકો થોડોક સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો. તમારું કોમેન્ટ ને લાઈક કરવાથી છે ને મને મોટિવેશન મળશે. અને હા દોસ્તો, કોમેન્ટમાં તમે મને આઈડિયો આપો કે ભાઈ આના ઉપર વ્લોગ બનાવો, આના ઉપર વ્લોગ બનાવો. હું તમારા કોમેન્ટની વાટ જોતો હોઉં છું. તમારા એક એક કોમેન્ટના હું તમને રિપ્લાય આપીશ. તો દોસ્તો કોમેન્ટ કરો, વિડીયોને શેર કરો, પછી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો. તો દોસ્તો તમે લોકો હિન્દી યુટ્યુબરને તો
ભરી ભરીને સપોર્ટ કરતા હો છો, મેં જોયું છે. તો પ્લીઝ દોસ્તો, હું એક તમારો ગુજરાતી ભાઈ, એટલે ગુજરાતી ભાઈ સમજીને મને પણ સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. લોકો વિડીયો તો જોઈ લે છે, વિડીયો અપલોડ કરું ને એટલે 50-100 વ્યૂ તો આરામથી આવી જાય છે. સામે એટલી કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વિડીયો જોઈ લે છે. કારણ કે સબસ્ક્રાઇબ કરવું ને લાઈક કરવું ને એના કોઈ પૈસા નથી, બિલકુલ ફ્રી છે. તો તમે લોકો દોસ્તો એમાં કંજૂસી ન કરો, થોડોક સપોર્ટ કરો. અને હા, હું માનું છું મારા કન્ટેન્ટ વીક છે, પણ એમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ મારી જારી છે. હું એકથી એક વિડીયો સારા બનાવીશ, વ્યવસ્થિત એડિટિંગ કરીશ. હજી મારી પાસે પૂરતા ગેજેટ નથી, તો આપણે ધીમે ધીમે ગેજેટ પણ લેશું, સારો કેમેરો લેશું, માઇક સારું લેશું, બધી જ વસ્તુ સારી કરશું. પણ થોડોક દોસ્તો તમે લોકો મને સપોર્ટ કરો. અને આ દોસ્તો, હું લગભગ મારા બધા વિડીયો છે ને રિયલ બનાવું છું. કોઈ મારા વિડીયોમાં સ્ક્રિપ્ટેડ નથી હોતું. જે વસ્તુ જેમ હું રિયલ લાઈફ જીવું છું એ જ લાઈફ હું તમને બતાવું. એમાં હું કોઈ જાતનું સ્ક્રિપ્ટેડ નથી કરતો, ભાઈ સારા પાર્ટ તમને બતાવું, ખરાબ પાર્ટ છે એ તમને ન બતાવું. ના, એવું નથી દોસ્તો. તમે લોકો છો એ મારી એક ફેમિલી જ છો, અને તમને લોકોને મારે જે હોય સચ્ચાઈ એ તમારા સુધી પહોંચાડવી એ મારું કામ છે દોસ્તો. એટલે એવું ન સમજતા કે ભાઈ હું વિડીયો બનાવું છું એમાં સારી જ વસ્તુ તમને બતાવું છું, જે બીજી વસ્તુ હોય એ તમને નથી બતાવતો. એવું નથી, બધી જ વસ્તુ તમને બતાવું છું, કેમ કે હું તમને એક મારું ફેમિલી જ માનું છું. તમે લોકો છે ને યુટ્યુબમાં, અત્યારે મારી ચેનલમાં 24 સબસ્ક્રાઈબર છે, તો 24 જણાનું આપણું ફેમિલી છે. હજી તમે સપોર્ટ કરશો તો આપણી 24 માંથી વધારે થશે. તો ફટાફટ દોસ્તો, મારો ટાર્ગેટ એવો છે કે 1000 સબસ્ક્રાઈબર સુધી મારે પહોંચવું છે. તો બધાય સપોર્ટ કરો ને 1000 સબસ્ક્રાઈબર મને ફટાફટ કરાવી દો. તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આ જ વસ્તુ મારે તમને કહેવી હતી. તો દોસ્તો, આજના વિડીયોને પણ આપણે એન્ડ કરી. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આપણે જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.